આવો દત્ત ચિત્ત થઈ મન એકાગ્ર કરી અને માના જે ગુણો છે આ ગુણોનું સ્મરણ કરીએ. જો એ અણુ અણુમાં વ્યાપ્ત છે, પણ પ્રેમ હોય ને, ભાવ હોય ને, તો તે સહજ પ્રગટી જાય. આપણે જે આ માના જે 3 બીજ છે, ઓમ ઐમ રીમ અને ક્લીમ, શાસ્ત્ર તો કહે છે કે આ 3 બીજ છે ને તે સૃષ્ટિનું કારણ છે. અને એટલા માટે જ સિદ્ધ કુંજિકા સ્તોત્રમાં ઋષિ લખે છે કે ઐમકારી સૃષ્ટિ રૂપાય. આ ઐમ બીજથી છે ને આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એટલે સૃષ્ટિ રૂપે પણ ભગવતી છે. રીમકારી પ્રતિપાલિકા, આ રીમ રૂપે આ જગતનું પાલન કરે છે. અને ક્લીમકારી કામ રૂપિણ્ય, અને આ ક્લીમ છે ને તે ઈચ્છા કામ બીજ છે. બીજ રૂપે નમોસ્તુ તે, આ ભગવતી છે તે બીજ રૂપે રહી છે. કોઈ પણ વ્યક્તિ હોય ને, એ વ્યક્તિની અંદર આ 3 શક્તિ હોય. આ 3 શક્તિ ન હોય ને તો તે ચાલે નહીં. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી શક્તિઓ બેઠા છે. કાંઈ પણ વાનગી બનાવી હોય ને તો પહેલા ઈચ્છા થશે, પહેલા કંઈક ડિઝાયર થશે કે મારે આ કંઈક બનાવવું છે. ઈચ્છા એકદમ સૂક્ષ્મ હોય છે, પણ એ ઈચ્છા હોય તો ઈચ્છાથી કાંઈ થાય નહીં. એના માટે એક જ્ઞાન પણ જોઈએ, કેવી રીતે બનાવવું, હાઉ ટુ પ્રોસેસ. અને ઈચ્છા હોય, જ્ઞાન હોય તો હજી પણ વાત નહીં બને, એને ક્રિયામાં પરિણત કરવાનું છે. ત્યારે એક સરસ મજાની વાનગી બનશે. કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય ને એમાં આ 3 શક્તિ હોય ને તો જ તે કામ થાય. અને એટલા માટે આ ઋષિમુનિઓ જાણતા હતા, અને એટલા માટે આ શક્તિ જ છે ને બધું છે. અત્યારનું જે મનોવિજ્ઞાન છે ને એ પણ આ જ વાત કરે છે. કોગ્નેટિવ, કોનેટિવ અને અફેક્ટિવ. કોગ્નેટિવ એટલે કે જ્ઞાનાત્મક, કોનેટિવ એટલે કે બોધાત્મક, અને અફેક્ટિવ એટલે કે ક્રિયાત્મક. આ શિક્ષણની પણ આ 3 તરાહ છે. આ 3 ફેકલ્ટી છે. આના વગર કાંઈ થઈ શકે નહીં. તો કહેવાનો અર્થ એ જ છે કે શક્તિથી જ બધું ચાલે છે. અરે બીજાની તો શું વાત કરીએ, કોઈ પણ વ્યક્તિ છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ, એ માણસ કેવો છે ને એનું જો આકલન કરવું હોય ને, આ માણસને ઓળખી ન શકાય, પણ એના વ્યક્તિત્વને માપવું હોય ને તો પણ આ 3 બાબત જોઈએ, જોવાય. આ માણસ છે ને આ 3 રીતે રહે. વી લીવ ઇન અવર એક્શન, વી લીવ ઇન અવર ઇમોશન, વી લીવ ઇન અવર થોટ્સ. There are combination of these 3. It's our character. કા આપણે ક્રિયામાં હોઈએ, કા વિચારમાં હોઈએ, અને કા પછી જ્ઞાનમાં હોઈએ, તો તેના વગર કાંઈ ચાલે નહીં. ઉપનિષદમાં એક સુંદર કથા આવે છે કે એકવાર દેવતાઓને અભિમાન થયું. જો જ્યારે જ્યારે કાંઈક નવું થાય ને એટલે અભિમાન આવે. માણસને નહીં, દેવતાઓને પણ આવે છે કે આ મેં કર્યું. આ નરસૈયો આ વાતને જાણતો હતો, એટલે એમ લખ્યું કે હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો દેવતાઓને અભિમાન થયું. એકવાર દેવતાઓએ અસુરોને હરાવ્યા, અને અસુરોને હરાવ્યા ને અને મોટો ઉત્સવ કરતા હતા. સ્વર્ગલોકમાં મોટો મહોત્સવ ચાલતો હતો. અને ત્યારે એવા દેવતાઓ મદમત્ત બન્યા અને અભિમાન થયું કે આ મેં કર્યું છે. અને ત્યારે કેનોપનિષદની આ સુંદર કથા છે. એક ઉત્સવ ચાલતો હતો અને ત્યારે એક વિચિત્ર યક્ષ છે તે સ્વર્ગના દરવાજે ઊભો છે. હવે ઇન્દ્ર છે ને તેને બધી ખબર હોય કે આ કોણ વ્યક્તિ છે. દેવતાઓમાં એવી શક્તિ રહેલી છે કે આંખું બંધ કરે ને તો સામે કોણ છે ને એ આખો વ્યક્તિ સ્કેન થઈ જાય. પણ આ વિચિત્ર યક્ષ હોય છે એને જાણી શકતો નથી. એટલે દેવરાજ ઇન્દ્ર છે ને તે અગ્નિદેવને મોકલે છે કે અગ્નિદેવ જાઓ તો આ કોણ વ્યક્તિ છે, આ કોણ યક્ષ છે, વિચિત્ર છે, એમને પૂછી આવો. અગ્નિદેવ જાય છે, પરિચય માગે છે કે ભવાન કહ તમે કોણ છો.
એટલે યક્ષક હસીને કહે છે કે હું મારો પરિચય તો પછી આપીશ, પહેલા તું તારો પરિચય આપ, કે તારી આઈડેન્ટિટી શું, તારું સામર્થ્ય શું. અભિમાન તો હોય જ છે. એટલે અગ્નિ છે તે હસતા હસતા કહે છે કે હું જાત વેતા અગ્નિ છું. હું ધારું તો આ સમગ્ર સૃષ્ટિને ક્ષણ માત્રમાં ભસ્મ કરી દઉં. અને ત્યારે તે વિચિત્ર યક્ષ હોય છે ને, તેની પાસે એક તણખલું મૂકે છે, એક ઘાસ મૂકે છે. એમ તો આ સૃષ્ટિને ભસ્મ કરી દે, આલે આ તણખલું, આને ભસ્મ કરી બતાવ. ઈ જાત વેદા અગ્નિ પોતાનું બધું સામર્થ્ય લગાવી દે છે, પણ તણખલું છે ને તે સળગતું નથી. હવે આશ્ચર્ય તો થાય છે, પણ વિલા મોઢે અગ્નિદેવ પાછા વયા જાય છે કે હું આ જે વિચિત્ર યક્ષ છે ને એને જાણી શક્યો નથી. ઇન્દ્ર મૂંઝાણા કે આ વળી શું. બીજા દેવ પવનદેવને મોકલે છે કે પવનદેવ તમે જાઓ, પરિચય લઈને આવો. પરિચય પણ પવનદેવ પણ આ જ પ્રશ્ન પૂછે છે અને કહે છે કે હું ધારું તો આ સમગ્ર બ્રહ્માંડને પળ માત્રમાં ઉડાવી શકું. યક્ષ કહે છે કે એમ. તણખલું બતાવે છે અને કહે છે કે આને ઉડાવીને દે. પવનદેવ શક્તિ સાથે પ્રયાસ તો કરે છે પણ ઉડાવી શકતા નથી. પવનદેવ પણ વિલા મુખે પાછા આવી જાય છે. અને હવે વારો છે ને તે દેવતાઓના રાજાનો. ઇન્દ્રદેવ જાય છે, પણ ઘટના એવી બને છે કે જેવા જ ઇન્દ્ર તે યક્ષ પાસે પહોંચે છે ને ત્યાં યક્ષ છે ને અદ્રશ્ય થઈ જાય છે. વધારે આશ્ચર્ય કે આ શું. ઉપનિષદમાં ઋષિ લખે છે કે ઇન્દ્રમાં છે ને બધી જ પાત્રતા હોય, જે શ્રેષ્ઠ શિષ્યમાં જે પાત્રતા હોવી જોઈએ. જો શ્રેષ્ઠ વક્તા હોય પણ ઝીલનારા શ્રોતા ન હોય તો એ વક્તાનું કાંઈ મહત્વ નથી. કેવા શ્રોતા છે ને તે પ્રમાણે વક્તાનું છે ને મૂલ્ય થાય. શ્રેષ્ઠ શિક્ષક હોય પણ વિદ્યાર્થીમાં કાંઈ લેવાનું ન હોય ને તો એ શ્રેષ્ઠ શિક્ષકનો લાભ ન ઉપાડી શકે, ઉઠાવી શકે. અને અમે તો એવું પણ જોયું છે કે જે ક્લાસમાં, જે વર્ગખંડમાં હોશિયાર વિદ્યાર્થી હોય ને તો શિક્ષક પણ બીતો હોય. મૂર્ખ શિક્ષક હોય ને એ પણ હોશિયાર થઈ જાય. કેમ? તો કે તૈયારી કરીને આવવું પડે, કારણ કે હમણાં કાંઈ પ્રશ્ન પૂછી લેશે તો. એટલે કેવી તરસ છે ને એ તરસ પ્રમાણે એ પછી કંઈક ને કંઈક પીરસાતું હોય છે. આ જે શાસ્ત્રો છે ને એ તરસ અને પ્રશ્નોથી નીકળ્યા છે. તો ઇન્દ્ર પાસે બધી જ પાત્રતા હોય છે, સિવાય એક અહંકાર. અભિમાની આટલો હોય છે અને અહંકારના કારણે બધી પાત્રતા ઢકાઈ જાય છે. પણ ઇન્દ્ર છે ને ત્યાં ને ત્યાં ઊભા રહે છે કે મારે આને જાણીને જ આવવું છે. અને આમ હાથ જોડીને ઊભા હોય ને અને ત્યારે એ રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી ઉમા હૈમવતી પરાંબા ભગવતી પ્રગટ થાય છે. આ માનું આમ તો પહેલો અવતાર. આ ઉમા હૈમવતી આખું શરીર છે ને તે સ્વર્ણ જેવું હોય છે, હેમાંબરા. અને ઈ ભગવતી પરિચય કરાવે છે કે ઇન્દ્ર પેલો જે યક્ષ હતો ને તે બીજો કોઈ નહીં પણ તે પરબ્રહ્મ પરમાત્મા છે, જે અણુએ અણુમાં વ્યાપ્ત છે, જેના થકી તમે દૈત્યો ઉપર વિજય મેળવીને તેનો આધાર સ્તંભ, જેનું બીજ છે ને તે ઈશ્વર હતા. અને તમે એની જ અવહેલના કરો છો ને અભિમાન કરો છો. જો આપણે પણ અભિમાન જ કરીએ છીએ. અને કેવું અભિમાન, આમ કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ, કાંઈક થાય ને તો એવા આમ કબૂતરના ઘૂ ઘૂ જેમ કે જોયા મેં કર્યું. કેવળ ને કેવળ નિમિત્ત આ પ્રકૃતિ અને પુરુષ દ્વારા કાર્ય થાય. પણ આ બધું કૃપા વિના જાય નહીં. પણ એ ભગવતી પરિચય કરાવે છે કે પેલો યક્ષ એ બીજું કોઈ નહીં પણ તે પરબ્રહ્મ છે. એ કૃપા કરવા માટે આવ્યા છે. આપણે પહેલા પણ વાત થઈ હતી કે પરિચય છે ને માં કરાવે કે આ તારા બાપા છે, બાકી ઓલા દીકરાને કાંઈ ખબર હોય નહીં. તો પરિચય અહીંયા પરાંબા ભગવતી કરાવે છે કે તે યક્ષ છે ને તે પરમાત્મા છે. એટલા માટે છે ને યજ્ઞમાં 3 આહુતિ બહુ મુખ્ય છે. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ અગ્નયે સ્વાહા, ઓમ વાયવે સ્વાહા. આ 3 દેવની આહુતિ શા માટે? એટલા માટે કે આ 3 દેવ એવા છે કે જેણે તે પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરનો અનુભવ કર્યો. આવી રીતે ઉપનિષદનું નામ છે કે ન. આ વાંચવા જેવું છે. કે ન આ સૃષ્ટિ કેવી રીતે થઈ? તો જવાબ છે તે ન. કે ન તો કે તે ન, તેના થકી, તેના દ્વારા.
તો આ શક્તિ છે તો બધું છે. કેટલી આશ્ચર્યની વાત છે. આંખ છે, પણ આંખની અંદર કોઈક શક્તિ છે કે જે જોવાનું કામ કરે છે, એટલે કે જે આંખની આંખ છે. કાન છે, પણ એ શક્તિ કઈક છે અંદર, જે કાનનો કાન છે, જે વાણીની વાણી છે, તે છે પરાંબા ભગવતી. તેને ભજો, તેને પામો. અને એટલા માટે એ કેવી રીતે મળે? તો કે દૂધમાં તો ઘી ઓલરેડી છે જ તે, પણ એક પ્રોસેસ કરવી પડે. ઘણા નાસ્તિકો છે, ઈશ્વરને માનતા જ નથી, ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. જો આ બહુ આશ્ચર્યની વાત છે. બધા પાસે ફોન છે. તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો આખા વર્લ્ડમાં પહેલા નંબરના ધર્મમાં મુસ્લિમ આવશે, સેકન્ડમાં ક્રિશ્ચન, અને ત્રીજા નંબરમાં કોણ આવશે? તો કે નોન બિલીવર. વિશ્વમાં ત્રીજા નંબરે, ત્રીજા ક્રમે એવા લોકો છે કે જે ઈશ્વરને માનતા જ નથી, ખોટે ખોટો તર્ક કર્યા કરે. અને ચોથા નંબર ઉપર હિન્દુ ધર્મ છે. એવા પણ લોકો છે. પણ શાસ્ત્ર કહે છે કે એની વિધા છે, એના પ્રયાસો છે. અમુક પદ્ધતિ થાય તો દૂધમાંથી ઘી છે તે નીકળે, પણ કંઈક કરવું પડે. એના માટે જોઈએ આદવ શ્રદ્ધા. જો ભગવતી તો એવી છે, એના માટે એક ન્યાય છે, ભિક્ષુપાદ પ્રસારણ ન્યાય. આ ભિક્ષુપાદ પ્રસારણ ન્યાય એટલે કે તડકાનો સમય હોય અને એક ભિખારી ઘરે ઘરે ભીખ માગવા નીકળે અને કાંઈ મળે નહીં, અને એક સરસ મજાનું સજ્જનનું ઘર મળી જાય એટલે પૂછે કે હું આવું? ફળિયામાં જ આવું, હું અંદર નહીં આવું બાપ. એટલે ઓલો સજ્જન કે હાલ ને તું આવ ને. એટલે ફળિયામાં આવે. પછી ધીમે ધીમે માગણી શરૂ થાય કે મને પાણી આપો ને. તો એ પાણી આપે. અને ધીમે ધીમે કરીને એનું ધ્યાન ન હોય ને તો ઓસરીમાં પણ આવી જાય. આવું આપણે જોયું છે. આના ઉપરથી ન્યાય આવ્યો, ભિક્ષુપાદ પ્રસારણ ન્યાય. એ ભગવતી પણ આ ભિક્ષુ જેવી છે. કોઈ સાધક બેઠો હોય ને તો એ કાન દ્વારા ધીમે ધીમે ધીમે, તમને ખબર ન પડે ને એમાં કાન દ્વારા, કથા દ્વારા એ ભગવતી આપણા હૃદયમાં આવી જાય. અને હૃદયમાં આવે અને જોવે કે કેટલો કચરો ભર્યો છે, કામનો, ક્રોધનો, લોભનો, ઈર્ષ્યાનો. તો હું ભગવતી આમ નામ બેઠા રે ના, સાવરણી લઈ લે, સાફ કરવા માંડે. આ ભગવતી આવા છે. કેવળ ને કેવળ ખાલી કાન આપી દઈએ તો કાનના માર્ગથી પણ અંદર આવી જાય. આ ભાગવત કથા પણ એવી છે. અને એટલા માટે જ દ્વિતીય સ્કંધમાં વાત કરી છે કે ધુનોતી સમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતી સમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. આ કર્ણ દ્વારા પ્રવેશે, હૃદયમાં એક ભાવ થાય, એ ભાવમાં બિરાજે અને પછી તે કામે લાગી જાય. તો આ જે ક્લીમ બીજ છે ને, આ ક્લીમ બીજને કામ બીજ કીધું છે. જો કૃષ્ણનું પણ કામ બીજ, કૃષ્ણ અને કાલિકામાં તત્વતઃ મહાપુરુષો છે તે ફરક માનતા નથી. અને એટલા માટે શાક્ત સંપ્રદાયમાં સિદ્ધાંત છે કે કૃષ્ણસ્તુ કાલિકા સ્વયં. કૃષ્ણ છે તે જ કાલિકા છે. આ બંનેનું એક જ બીજ છે. હજી દસમ સ્કંદની કથા આવશે ને ત્યારે તમે બધા જ શ્રવણ કરશો કે ભગવાન કૃષ્ણ છે જે બંસરી વગાડે છે, એ બંસરીમાંથી જે ધૂન નીકળે છે ને તે કામ બીજ છે, એ ક્લીમ બીજ છે. અને આ ક્લીમ બીજની તાકાત છે કે ગોપીઓ છે તે દોડતી દોડતી આવે છે. આ જીવ છે તે ઈશ્વર સમક્ષ પ્રસ્તુત થાય છે. તો કૃષ્ણસ્તુ કાલિકા સ્વયં. કૃષ્ણમાં અને કાલીમાં તત્વતઃ ફરક માનતા નથી. એક બહુ મોટા સંત થઈ ગયા, નામ તેમનું ઉડિયા બાબા. જે લોકો સાધક છે, જે જાણે છે, ઉડિયા બાબા એવા બડુકા સંત. પોતે શાક્ત હતા અને એમણે શક્તિનું અનુષ્ઠાન કરેલું. તમે જોજો કે જે આ માતાજીના ભક્ત હોય ને એ આમ પણ બડુકા હોય, સામર્થ્યશાળી હોય. સામર્થ્ય એવું હોય કે સામે વ્યક્તિ હોય ને તો આખા વ્યક્તિને માપી લે, એની અંદર શું ચાલે છે એવી તાકાત છે ને. માતાજીના ભક્તો હોય ને એમાં વધારે હોય. અને એનો અહંકાર પણ હોય ને કે હું આમ. એટલે આમ માતાજીના ભક્તો હોય ને એ આમ ગેરંટી આપી દે કે આમ જ થાય, આમ ન થાય. માતાજીની તાકાત જ એવી છે કે શક્તિ છે, એ શક્તિ આપી દે.
તો આ ઉડિયા બાબાએ શતચંડીનું અનુષ્ઠાન કરેલું અને આ અનુષ્ઠાનના કારણે એવી શક્તિ આવેલી કે ભાઈઓ એ પ્રસાદી પછી વેચજો ને, પછી આપણે લેવાની જ છે પ્રસાદી. એવી શક્તિ આવેલી કે કોઈ વ્યક્તિ સામે હોય ને તો કહી દે કે આના મનમાં શું ચાલે છે. પણ એ તો સંત હતા ને, માતાજીને રડતા રડતા પ્રાર્થના કરે કે માં, મારે કોઈ પણ માણસના, દરેક માણસના કચરા જ જોવાના, આના મનમાં શું ચાલે છે. કારણ કે જે દર્શન કરવા આવે મનમાં તો ઈ જાણતો હોય અથવા તો આ જાણી જતા એ પ્રાર્થના કરતા કે માં આ શક્તિ તું લઈ લે. અને પછી તો એ શક્તિ વહી ગઈ હતી. પણ તેઓ વારંવાર આ પ્રસંગ કહેતા કરતાજીનો. વૈષ્ણવ સંપ્રદાયમાં એક ભક્ત થઈ ગયા અને તેનું નામ છે કરતાજી. આ ક્લીમ બીજની ઉપાસના કરે. હવે વૈષ્ણવ સંપ્રદાયમાં આમ અન્યાશ્રય થવો ને એ દોષ ગણાય. ઠાકોરજીની સેવા પૂજા કરવાની પણ અન્યાશ્રય ન થાય. પછી ઘણીવાર ભક્તિના સંસ્કારો, ઈષ્ટદેવના સંસ્કારો છે ને, વ્યક્તિ છે ને પૂર્વ જન્મથી લઈને આવે. આજે કરતાજી હતા ને એને મહાકાલી ઉપર જન્મજાત શ્રદ્ધા, કૃષ્ણ ઉપર પણ શ્રદ્ધા. બંનેનું તમે રંગ અને રૂપ જોવો, શ્યામ. મહાકાલી ઉપર જન્મજાત શ્રદ્ધા. એટલે રાત્રે છે ને માતાજીનું ભજન કરે, સવારે ઠાકુરજીની ઉપાસના કરે અને રાત્રે એ માતાજીને ભજે, કાલાવાલા કરે. હવે અમુક વૈષ્ણવોને ખબર પડી કે આજે કરતાજી છે ને એ રાત્રે મહાકાલીને ભજે છે. અને વાત આચાર્ય ચરણ સુધી પહોંચી કે આવું થાય છે. એવું નક્કી કર્યું કે રાતના સમયે એ કરતાજી પાસે જઈએ અને બધા, અને એમની પોલ છે ને તે ઉઘાડીએ કે જોવો તો જો ખોટું કાંઈ નથી. પણ એ જે તે સમયમાં આ લોકોએ એવું નક્કી કર્યું, રાતના સમયે જાય છે. અને હવે કરતાજીને ખબર પણ પડે છે કે આ અમુક વૈષ્ણવો છે તે આવ્યા, ક્લીમ બીજનો જપ કરે છે, આંખમાંથી આંસુઓની ધારા છે કે માં હવે તો હું તારા ચરણે. જે ભક્તો આવે છે પૂજાગૃહમાં જોવે છે, ઉપાસના કાલીની કરતા હોય છે, પણ દર્શન છે ને તે કૃષ્ણના થાય છે. અને એટલા માટે કૃષ્ણસ્તુ કાલિકા સ્વયં, તત્વતઃ કૃષ્ણમાં અને કાલીમાં કાંઈ ફરક નથી. જેમ પાવાગઢમાં મહાકાલીનું સ્વરૂપ છે ને, એમ આપણા ભાવનગર પાસે પણ ઘોઘા ગામ છે. આ ઘોઘામાં પણ સાક્ષાત કાલી બિરાજે છે. કોઈએ દર્શન કરેલા હશે. પાવાગઢનું જે સ્વરૂપ છે તે જ એ કાલીનું અહીંયા ઘોઘામાં છે. એવું કહેવાય કે સોનીના ચૂલામાંથી એ માતાજી પ્રગટેલા. હા, અને ડોંગરે બાપા છે ત્યાં અનુષ્ઠાન કરતા. આવું બળુકું રૂપ. અને હજી પણ ત્યાં સાધકો છે, ત્યાં જાય છે, અનુષ્ઠાન કરે છે. તો તત્વતઃ છે તે કાંઈ ભેદ નથી. પણ દેરી ક્યાંથી છે? જો દૂરી ત્યાં છે જ નહીં. દૂરી, દેરી અને દુસરાપણું જેને કહીએ તે ભગવતી તરફથી છે જ નહીં, એ આપણા તરફથી છે. દૂરી પણ આપણા તરફથી છે કે આપણે ત્યાં હજી અભિમુખ નથી થયા. દેરી પણ આપણા તરફથી છે અને દુસરાપણું પણ આપણા તરફથી છે. એ ખરેખર બીજા છે જ નહીં, એ આપણામાં જ છે અને આપણા જ છે. પણ ખૂટે છે શું? દેવી ભાગવત હોય કે પછી ચંડીપાઠ. ચંડીપાઠમાં છે ને જ્યારે છેલ્લે પૂરું થાય ને ત્યારે આખો સિદ્ધાંત આપ્યો કે તામ ઉપૈહી મહારાજ શરણમ પરમેશ્વરીમ. તામ ઉપૈહી, તામ ઉપએહી, તું એની પાસે જા અને શરણમ પરમેશ્વરીમ, એના શરણે વયો જા. આ શરણાગત થઈ જઈએ તો એ ભગવતી રૂપી તત્વ છે એ ખુલી જાય. આ જે પડદો છે ને તે ખુલી જાય. પંચતંત્રમાં એક બહુ સરસ વાર્તા આવે છે કે એક હરણ હોય છે અને તે જંગલમાં રાત્રે ભૂલું પડ્યું. અને આ હરણ ભૂલું પડ્યું, એને ખબર જ છે કે હવે હું જીવવાનો જ નથી. કારણ કે જંગલમાં વાઘ હોય, સિંહ હોય, ઘણા બધા જાનવર હોય, હું જીવવાનો જ નથી. પણ એ હરણ જે જગ્યાએ હતો ને તેની બાજુમાં એને સિંહના પગલા દેખાણા. હવે સિંહના પગલા દેખાણા ને તો મનથી શ્રદ્ધા પણ થઈ ગઈ, સિંહના પગલાનો આશ્રય કર્યો. હવે થયું એવું કે રાતના 11 વાગ્યા ને એટલે વાઘ આવ્યો અને વાઘ કે હું તને ખાઉં. પણ હવે આ હરણનું ડેરિંગ એવું, એની અભયતા એવી, સિંહના પગલા બતાવે છે કે જો આ સિંહના પગલા છે, તમારે મને ખાવું હોય તો ખાજો, પણ સિંહ તમને જીવતો નહીં મૂકે.
એણે મને રક્ષણ આપ્યું છે, એણે મને હુંડી આપી છે. વાઘને ખાવું તો હતો જ, પણ કેમ ખાવો? પ્રણામ કરી ઓલા હરણની પ્રદક્ષિણા કરી અને વાઘ વયો જાય છે. હાથી આવે છે કે તને હું ઉડાડી દઉં, તો અહીંયા કેમ આવ્યો? સિંહના પગલા બતાવે છે કે જો આ સિંહના પગલા છે, તમને મૂકશે નહીં. આ વનનો રાજા, આ જંગલનો રાજા. હાથી પણ પ્રદક્ષિણા કરી અને વયો જાય છે. શિયાળ પણ આવે છે, વરુ આવે છે, બધા ક્રમશઃ પ્રાણીઓ આવે છે, સિંહના પગલા બતાવે અને બધા પ્રદક્ષિણા કરીને જાય. હવે સિંહ આવે છે. સિંહ આવે છે ખાવા માટે, અને હરણ તો શરણાગત હોય જ છે કે મહારાજ આ તમારા પગલાએ તો મને બચાવ્યા અને હવે તમે મને ખાશો. એ સિંહ આટલો પ્રસન્ન થઈ જાય છે કે હાથીને બોલાવે છે, બધા જાનવરને બોલાવે છે, એ અને હરણને એ હાથીની સવારી કરાવે છે અને આખું જંગલ ફેરવે છે. આ ભવાટવી પણ આવી છે એ સિંહના પગલા, એટલે કે માના પગલા, અને માના ખોળે બેઠી જઈએ. એ માના પગલાનો આશ્રય કરી લઈએ ને પછી આ જગત છે ને માથે જ બેસાડશે. તો સૌથી મહત્વની વાત છે કે શરણાગતિ. આ શરણાગતિમાં પણ બે ભાવ છે. એક છે શરણાગતિ અને બીજું છે પ્રપન્નતા. મહાપુરુષો જે વૈષ્ણવને જે ગૌડીય જે સંપ્રદાયો છે એમાં આ બંને શબ્દોના અર્થ અલગ અલગ છે. એક છે શરણાગતિ અને બીજું છે પ્રપન્નતા. આ પ્રપન્નતા એટલે શું? તો કે ભગવતીના અને ભગવાનના પગના જે પંજા છે, જે આપણી પિંડી છે ને, પગની પિંડી, આ પિંડીને પકડવું ને આને કહેવાય પ્રપન્નતા. અને શરણાગતિ એટલે શું? તો કે ભગવતીના જે ચરણ છે એ ચરણની નીચે હાથ મૂકી દેવા અને ભગવતીનો પગ હાથ ઉપર હોય, આને કહેવાય શરણાગતિ. એકમાં પિંડી પકડવાની છે અને એકમાં હાથ જ નીચે હોય અને ઉપર ઈ પરાંબા ભગવતીના જે રક્તિમ ચરણારવિંદ છે તે માથે હોય. એવો ભાવ છે કે પ્રપન્નતા છે ને તે જ્ઞાનીનું લક્ષણ છે અને શરણાગતિ છે ને તે બાળકનું લક્ષણ છે. અને એટલા માટે બે ન્યાય સમજાવે છે. એક છે મરકટ ન્યાય અને એક છે માર્જારિકા ન્યાય. મરકટ એટલે કે વાંદરું. વાંદરીના બચ્ચાને આપણે જોયું હશે કે વાંદરી છે ને શાખા તે શાખા મૃગ જાય, એક ડાળથી બીજા ડાળે જાય ને ત્યારે બધી જવાબદારી વાંદરીના બચ્ચાની હોય, એને પકડી રાખવાનું. ભૂલ થાય ને તો એ બચ્ચું પડી જાય. આવું ઘણી વાર થાય. અને બિલાડીના બચ્ચાને પણ આપણે જોયું હશે, ઓલું મ્યાવ મ્યાવ કરતું હોય, એનું કઈ કર્તૃત્વ પણ ન હોય, માએ પકડ્યું હોય. પકડમાં પણ ફરક હોય હો. ઉંદડાને પકડે ને તો ઈ પકડ અલગ, આ બચ્ચાને પકડે ને તો ઈ પકડ પણ અલગ. પકડ પકડ મેં ફેર હે. જો આ ભાવ છે, એકમાં ભાવ કેવો છે મનમાં, તો પકડમાં ફરક પડી ગયો. તો ઓલું બિલાડીનું બચ્ચું મ્યાવ મ્યાવ કરતું હોય, એની પાસે કઈ સાધન ભજન પણ ન હોય, ઈ માં છે એને જ્યાં લઈ જવું હોય તે લઈ જાય. એમ ઓલો ભક્ત બાળક છે ને એ એવો શરણાગત હોય કે ઈ માને એવો આશ્રિત હોય કે ઈ પછી માની જ જવાબદારી કે જ્યાં જાય તે જાય. એટલા માટે જ્ઞાની, અને આમ જોજો છોકરા મોટા થઈ જાય ને પછી માં ધ્યાન રાખે પણ આટલું ન રાખે જેવું નાના છોકરાનું, જે બેબી ચાઇલ્ડનું રાખે. એટલે શરણાગતિ અને પ્રપન્નતા. શરણાગતિમાં બાળક અને પ્રપન્નતામાં હજી પણ જ્ઞાન આવી જાય. પણ આવી શરણાગતિ થઈ જાય અને આ એક જન્મનું ભાથું નથી, અનેક જન્મનું. સાધકના અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આવી શરણાગતિ થાય. મામ ભજંતી દૃઢવ્રતા. ભગવદ્ ગીતાનું આ સંવિધાન છે. બધા ન ભજે. યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો લાખો મનુષ્યો જેને સંસારની જ પડી હોય, લાખોમાંથી કોઈક એવો વિરલો જાગે કે કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. પેલા તો પ્રયાસ જ બહુ ઓછા કરે, પણ એમાંથી કોઈક એવો વિરલો હોય કે જે મને તત્વથી જાણે છે, મને ભજે છે. અને યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. ભગવદ્ ગીતામાં સાધકો એમ કે જે ભગવતીના સાધક હોય ને, પણ ભગવદ્ ગીતામાં પણ, ગીતા પણ માં છે. અને એટલા માટે એમ કહ્યું કે અંબત્વામ અનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિણીમ. જો આ શ્લોકમાં કેવો ભાવ છે કે હે માં,
ભગવદ્ ગીતા કે પાઠ કરતા હોય ને ત્યારે શું ભાવ છે કે હે અંબ, હે માં, ત્વમ અનુસંધામી, હું તારા શબ્દોને છે ને મારામાં ધારણ કરું છું. શા માટે? તો કે ગીતે ભવદ્વેષિણીમ, આ સંસાર છે ને એ સહજ છૂટી જશે, એ આનંદનો ફુવારો છે ને આવી જશે. તો આવો શરણાગત હોય ને તો ગમે તેવા દુઃખમાં પણ એ ડગે નહીં. કેમ ન ડગે? કારણ કે અંદરથી તે ભગવતીની પ્રેરણા થતી હોય. આ ક્લીમ બીજ છે ને પ્રગટી જાય, એની અનુભૂતિ થાય ને તો સહજ રીતે એ ભગવતીના દર્શન થાય. રાધાજીનું જે ઝાંઝર વાગે છે ને એ ઝાંઝરમાં પણ જે સુર છે, જે બીજ છે ને એ ક્લીમ છે. એ ઝાંઝરના અવાજમાં ક્લીમ 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 આવી ધ્વનિ આવે. જે આ બીજનો જપ કરતા હોય તો માનું જે ઝાંઝર સંભળાય ને તો આમાં પણ ક્લીમ 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 આવો નાદ છે તે સંભળાય છે. એક રામજીની 15મી પેઢીમાં એક ધ્રુવસંધિ નામના રાજા થઈ ગયા. આ રાજાને 2 રાણી, અને એમાંથી જે નાની રાણી હતી મનોરમા, અને આને એક સુંદર મજાનો દીકરો થયો અને એનું નામ પાડ્યું સુદર્શન. દર્શન, સુદર્શન. આપણે બધા દર્શન તો કરતા હોઈએ છીએ, પણ જે સમ્યક દર્શન, જે બધામાં ભગવતી જોવે ને એનું નામ સુદર્શન. આ નાનપણથી જ પરાંબા ભગવતીનો ભક્ત. પણ થયું એવું કે આ ધ્રુવસંધિ નામનો રાજા હતો, એને શિકાર કરવાનો બહુ શોખ. જંગલમાં જાય છે શિકાર કરવા માટે, અને ત્યાં એક સિંહ છે આ રાજાને ફાડી નાખે છે. અને હવે આખું રાજ્ય રાજા વિનાનું થઈ ગયું. 2 રાણી હતી, હવે એમાંથી બીજી રાણી હતી, અને એના મોસાળમાંથી યુધાજીત નામના એમના નાના આવે છે કે ભાઈ રાજગાદીએ તો છે ને શત્રાજીતને, શત્રુજીતને બેસાડવો છે. સુદર્શન મોટું સંતાન હતું, પણ આ યુધાજીત હસ્તક્ષેપ કર્યો અને સુદર્શનને બેસાડતા નથી. એકદમ નાનો સુદર્શન હોય છે, 6 વર્ષની ઉંમર હોય છે, અને યુધાજીત આવી જાય છે, આખું રાજ્ય લઈ લે છે, અને સુદર્શનનો જે નાનો ભાઈ છે એને રાજગાદીએ બેસાડે છે. સુદર્શનને પણ મારી જ નાખવાની કવાયત હોય છે, પણ મંત્રી સાથે અને એની માં આ બંને ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જાય છે. પીછો કરતા ત્યાં પણ જાય છે, પણ ઋષિનો આશ્રમ છે, તાકાત નથી કે એની અંદર પ્રવેશે. જો આ ઋષિઓનું એક સામર્થ્ય હતું. રાજા હોય ને તો રાજાને પણ હથિયાર મૂકીને અંદર જવાનું. અભિજ્ઞાન શાકુંતલમમાં વર્ણન છે કે દુષ્યંત રાજા જ્યારે કણવ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે વિનીત વેશે ન અસ્ત્રો ને શસ્ત્રો મૂકી દે છે. આ એક વ્યવસ્થા, એક પ્રોટોકોલ. તો ભરદ્વાજ ઋષિના આશ્રમમાં તાકાત નથી કે જઈ શકે, અને ત્યાં હવે આ સુદર્શન છે નાનપણથી રહેતો હોય. જો શ્રેષ્ઠ મહાપુરુષોનો સંગ મળે ને એ તારી દે. સંસર્ગજા દોષ ગુણા ભવંતી. એક પોપટ છે તે ઋષિના આશ્રમમાં રહે, અને એક પોપટ ડાકુ પાસે રહે. ડાકુ પાસે રહી ગાળું જ બોલે, એ શ્લોક જ બોલે, અને ઋષિ પાસે રહી શ્લોક બોલે. આ સંસર્ગનો પ્રભાવ છે. ખેર, આપણે અહીંયા સુદર્શન પાસે આવી જઈએ. 2 ઋષિકુમારો મસ્તી કરતા હતા, અને મસ્તી કરતા કરતા ક્લીબમ ક્લીબમ ખીજવતા હતા. જો આ ક્લીબમ છે ને એ સંસ્કૃતની એક ગાળ છે. નપુંસક માણસો હોય ને આને ક્લીબ કહેવાય. ભગવદ્ ગીતાની શરૂઆત પણ અહીંયાથી થઈ છે, પણ મને લાગે છે અહીંયા પણ ક્લૈબ્યમ, અહીંયા પણ ક્લીમ બીજ છે. ક્લૈબ્યમ, ક્લીમ. હવે ક્લીબમ ક્લીબમ ખીજવતા હતા. સુદર્શન નાનો, બાળક નાનો હોય ને એના ચિત્ત ઉપર અસર, સંસ્કાર વધારે પડે. એટલા માટે સંસ્કારની બહુ મહત્તા છે. શા માટે? કે ચિત્ત નાનું હોય, બાલ માનસ હોય, અને એમાં જે સંસ્કાર નાખો ને તે પડે. પોરબંદરમાં આજે આ મોહને એક નાટક જોયું, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. સત્યના એવા સંસ્કાર પડ્યા કે આખા દેશને અને આખા વિશ્વને ડગાવી નાખ્યું. આજે સત્ય શબ્દ સાંભળીએ ને ત્યારે એક જ નામ આવે, મોહનદાસ કરમચંદ ગાંધી. આ પ્રભાવ સત્યનો, પણ એ કરતા પણ એ નાટકનો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નાટક જોયું તો ક્લીબમ ક્લીબમ ખીજવતા હતા, ચીડવતા હતા, અને એમાંથી સુદર્શને આ શબ્દ પકડ્યો અને આખો દિવસ ક્લી 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 બોલ્યા કરે. ક્લી ક્લી ક્લી, કાંઈ ખબર નથી, અર્થ ખબર નથી, અને કાને ખાલી શબ્દ પડ્યો. પિક્ચરના ગીત સાંભળે ને કેમ અત્યારની જે યંગ જનરેશન ગાય, કાંઈ ખબર ન હોય. પંજાબી ગીત કેવા ગાય,
તો કહેવાનો અર્થ એ છે કે ક્લી 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 કર્યા કરતો હતો, પણ એ ભગવતી તો આર્દ્ર ચિત્તા, કારણ વગર છે ને કૃપા વરસાવી દે. માતાજી કૃપા ક્યાં, કેવી રીતે, કોના ઉપર. અને પહેલા પણ આપણે વાત જોઈ હતી કે તે પાત્રતા જોતા નથી. ભગવાન હજી પણ પાત્રતા જોવે, પણ ભગવતી છે ને એ પાત્રતા ન જોવે, એ સહજ રીતે વરસી પડે. બરસાનાનો પ્રસંગ છે કે વૃષભાનજી છે, આ વૃષભાનજી નો એવો નિયમ કે ગોરસ બધાને આપે, માખણ જેને જોતું હોય ને એટલું લઈ જવાનું. આ રાધા રાની છે ને એ અટારીથી જોવે છે, અને જોવે છે કે ઘણા બધા એવા લોકો છે કે એની પાસે વાસણ નથી. માખણ લેવું હોય તો કઈ પાત્ર જોઈએ, વાસણ નથી. રાધા રાનીથી આ જોવાનું નહીં, એ જાય છે પિતા પાસે કે આપણે ગોરસ તો આપીએ છીએ, પણ આપણે વાસણ પણ આપીએ, આપણે પાત્ર પણ આપીએ. વૃષભાન કહે છે કે દીકરી લલ્લી, વાસણ થોડાક દેવાના હોય, વાસણ તો ઈ લાવે ને, આપણે દાન તો કરીએ છીએ પણ વાસણ તો લાવે ને, આટલું તો કરે ને. રાધા રાની કે નહીં, આપણે દાન કરીએ છીએ તો પાત્ર પણ આપણે દેવાના. અને પછી એવો નિયમ થયો કે પાત્ર હોય કે ન હોય, બરસાનામાં વૃષભાનજીના ઘરે પાત્ર પણ મળશે, ગોરસ પણ મળશે. એવી રીતે પાત્ર ન હોય ને તો રાધા રાની, એ સીતા રાની છે, એ પાત્રતા આપી દે. તો ભગવતી સુદર્શનના સપનામાં આવે છે, અને જે ક્લી ક્લી કરતો હોય ને એ સુધારી જાય છે, ક્લીમ. એવું પણ જોવાય, ખોટા મંત્રનો ઉચ્ચારણ થતો હોય ને તો ઈષ્ટદેવ આવે, એ સુધારી જાય, અથવા કોઈ વ્યક્તિને મોકલે. તો આ ક્લીમના પ્રભાવથી એ ભગવતીનું સાનિધ્ય સહજ એમાં મળી ગયું. હવે વિચાર કરો, ભગવતીની કૃપા થાય ને તો બધી વ્યવસ્થા, આખી જે યોગક્ષેમની જવાબદારી છે ભગવતી લઈ લે. તે જ પ્રદેશમાં એક રાજકુમારી રહેતી હતી, નામ તેનું શશિકલા. આ શશિકલા પણ ભગવતીની ઉપાસિકા. આ શશિકલાના સપનામાં આવે છે કે તારે લગ્ન તો સુદર્શન સાથે જ કરવાના. એટલે આ લગ્ન છે, વિદ્યા છે, જન્મ છે, મરણ છે, આ બધું નક્કી હોય છે. આપણે ખોટી ખોટી ચિંતા કરીએ કે આમ થશે તો, તેમ થશે તો, અને પછી એવી ઘુમરીએ ચડે, કાંઈ ન રહે. આ બધું છે ને એ થતું જ હોય છે, આપણે ચિંતા કરીએ. એટલા માટે નરસૈયાએ કીધું કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ઓલા કૂતરાને એમ થાય કે ગાડું હું હકાલું છું, પણ એ તો હકાલનારો તે ઉપર છે, એમ આ ગાડાને પણ હકાલનારી અંદર છે. શશિકલાના સપનામાં આવે છે, અને શશિકલાનો સ્વયંવર હોય છે. અહીંયા સુદર્શનને પણ પરાંબા ભગવતી આજ્ઞા આપે છે કે તારે અહીંયા જવાનું છે. કે માં હું કેમ જાઉં? ના, તારે જવાનું છે, બસ આ આદેશ છે. આ સુદર્શન જાય છે, ત્યાં પેલો એનો નાનો ભાઈ યુધાજીત પણ હોય છે. યુધાજીતનો દીકરો એટલે કે મોસાળ, એના નાનાનું નામ યુધાજીત. શત્રુજીત પણ હોય છે. હવે થાય છે એવું કે શશિકલાએ તો નક્કી જ કર્યું હોય છે કે મારી જે માળા છે એ તો સુદર્શનને જ વરસે, અને સુદર્શનને વરમાળા પહેરાવે છે. બધા રાજા વિરોધ કરે છે કે આમ કાંઈ હોય. સુદર્શન સામે છે એકલો, અને આ બાજુ બધા રાજા છે, પણ અંદરથી માનો ભરોસો છે. ક્લીમ 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 બીજના જપ શરૂ હોય છે, અને એક ભરોસો હોય છે કે એ ભગવતી આવશે. એક ભરોસો, એક આસ, એક બલ, વિશ્વાસ. આંખમાંથી આંસુઓની ધારા જાય છે, અને એ પરાંબા ભગવતી, એ રાજરાજેશ્વરી સિંહવાહિની ત્યાં પ્રગટ થાય છે. અને પ્રગટ થાય છે, કેવું સ્વરૂપ હોય છે? એ સુરલલના તથેયિત થેયિત થાભિનયોતર નૃત્ય રતે દુદુપુટ ધૂદુટ દિંદિમિત ધ્વનિ ધીર મૃદંગની નાદરતે કૃત કુકથઃ કુકથો દિડકાડિક તાલ કુતૂહલ ગાનરતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે રે ચિરે રમ્ય કપર્દિની શૈલ સુતે. ભગવતી પ્રગટ થઈ જાય છે. એક હાથમાં ત્રિશૂળ છે, એમના નજર માત્રથી, નેત્ર માત્રથી બધા ભસ્મીભૂત થઈ જાય છે, અને આમ સુદર્શન ઉપર કૃપા ઉતરે છે, કેવળ ને કેવળ ક્લીમ બીજથી. અને એટલા માટે સાધકો કહે છે, આ દેવી ભાગવતમાં ઋષિ કહે છે કે શ્રદ્ધાપૂર્વક આ ક્લીમનો
આ ક્લીમ બીજના જપ થાય ને તો ભગવતી ઉતરે, ભગવતી આવે. તો ઓમ ઐમ રીમ અને ક્લીમ એક કામ બીજ છે, એક વાગ બીજ છે અને એક માયા બીજ છે. પણ કેવળ ને કેવળ ખાલી આ વાણી ન રહે, આ સાધકના જીવનમાં ઉતરે, શ્રદ્ધાપૂર્વક આનું ભજન થાય, આનું મનન થાય અને તો એ ભગવતીનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય. આપણો વિષય છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આજે 3 બીજના શણગાર છે, એ શણગાર અત્યારે માના ચરણોમાં અર્પણ કરીએ. હજી પણ ચામુંડાય વિચ્ચે આટલું બાકી છે. એ આપણે જોશું કે આ ચામુંડાય શું છે અને વિચ્ચે શું છે, એ હજી આપણે કાલના સત્રમાં જોશું. આવો એક નાના એવા ગરબાથી માને લાડ લડાવી અને આ સત્રને આપણે વિરામ આપીએ, અલ્પ વિરામ આપીએ. આંગણામાં આવી અલભે લડી, અંબાના સ્વાગત હું શાહ શાહ કરું. આવી અલભે લડી, અંબાના સ્વાગત શાહ શાહ કરું. ઓચિંતી આંગણામાં આવી અલભે લડી, અંબામાના સ્વાગત હું શાહ શાહ કરું. ઓચિંતી આંગણામાં આવી અલભે લડી, અંબાના સ્વાગત શાહ શાહ કરું. ભીની માહરિયા ખડીને ભીની હૃદય પાકડી, ભીની મારી આખડીને ભીની હૃદય પાખડી. ભીની મારિયા ખડીને ભીની હૃદય પાકડી. ભીની મારી આખડીને ભીની હૃદય પાખડી. અસરું અભિષેકની હું ધારા કરું. અશ્રુ અભિષેકની ધારા કરું. ઓચિંતી આંગણામાં આવી અલભે લડી, અંબામાના સ્વાગત હું શાહ શાહ કરું. ઓચિંતી આંગણામાં આવી અલભે લડી, અંબાના સ્વાગત શાહ શાહ કરું. હરિયાળા ઉરની ને પ્રાણ કડી પુષ્પની, હરિયાળા ઉરની ને પ્રાણ કડી પુષ્પની. હૈયાના હાર માને અર્પણ કરું. હૈયાના હાર માને અર્પણ કરું. ઉજિયાળા ઉરની ને આસનડી આત્મની, ઉજિયાળા ઉરની ને આસનની પાઘડી. ઉજિયાળા ઉરની ને આસનડી આત્મની. ઉજિયાળા ઉરની ને આસનની આપણી. પ્રેમે પધરાવી માના પૂજન કરું. પ્રેમે પધરાવી માના પૂજન કરું. આત્મતણી અંજલિ ને પ્રેમની પુષ્પાંજલિ, આત્મતળી અંજલિ ને પ્રેમની પુષ્પાંજલિ. પાલના વલોણે માને વંદન કરું. બાલના વહોને માને વંદન કરું. માઈ કલાપી મન માજી તારા હાથમાં. માઈ કલાપી રાજકોટના ભક્ત. તારા હાથમાં. માઈ કલાપી મન માજી તારા હાથમાં. મારી કલાપી મન માજી મારા હાથમાં. મનડા વિનાનો હું શું શું કરું. મારું મન તો તારી પાસે છે. હું શું શું કરું. ઓચિંતી આંગણામાં આવી અલભે લડી, અંબાના સ્વાગત હું શાહ શાહ કરું. ઓચિંતી આંગણામાં આવી અલભે લડી, અંબાના સ્વાગત શાહ શાહ કરું. માજીના સ્વાગત શાહ શાહ કરું. માજીના સ્વાગત શાહ શાહ કરું.
बोलिए श्री अम्बे मात की जय, नव दुर्गा मात की जय।